તો આ તરફ ખેલૈયાઓ આનંદો ગૃહરાજ્ય મંત્રીએ મોડી રાત સુધી ગરબા રમવાની છૂટ આપી છે। સાથે સાથે નવરાત્રિ પર્વ નિમિત્તે ગુજરાતીઓને સંદેશ પણ પાઠવ્યો છે કે આ વર્ષે માતા અંબાની ભક્તિ અને ઓપરેશન સિંદૂરની શક્તિ સાથે ગરબા રમાશે। મહિલાઓ અને યુવતીઓ મોડી રાત સુધી સુરક્ષિત રીતે ગરબા રમી શકે તે માટે ખાસ વ્યવસ્થા ગોઠવાઈ છે। હર્ષ સંઘવીએ ખેલૈયાઓને નવરાત્રિની ગરિમા અને સંસ્કૃતિને જાળવીને ગરબા રમવા માટે અપીલ કરી તેમજ નાના વેપારીઓ માટે નવરાત્રિ દિવાળી બની રહે તેવી વ્યવસ્થા કરવાની પણ ખાતરી આપી। સાથે જ તેમણે મહિલાઓને કોઈ પણ તકલીફ હોય તો તાત્કાલિક 112 નંબર પર ડાયલ કરવા માટે કહ્યું અને કોઈ અસામાજિક તત્વો ગેરફાયદો ન ઉઠાવે તે બાબતે સતર્ક રહેવા બહેન દીકરીઓને અપીલ સાથે સલાહ પણ આપી। નાના નાના વેપારીઓ જે શહેરોમાં જિલ્લાઓમાં રાત દિવસ મહેનત કરીને વ્યક્તિઓ નાની મોટી વસ્તુઓ બનાવતા હોય છે, કે પછી ખાણીપીણીના સ્ટોલ ચલાવતા હોય છે, આ હજારો લાખો પરિવારો માટે નવરાત્રી જ દિવાળી બની જાય તેવી વ્યવસ્થાઓ કરવા માટે બી ગુજરાત પોલીસને સૂચના આપવામાં આવી છે। મારા રાજ્યના નાના નાના વેપારીઓ એ સંપૂર્ણપણે ખૂબ સારી રીતે એનો ઉદ્યોગ આ 9 દિવસમાં કરી શકે તેવી વ્યવસ્થાઓ કરવામાં આવી છે।